नमस्कार विद्यार्थियों। ધોરણ 10 વિષય હિન્દી પાઠ 14 મેરી માં। લેખક છે રામપ્રસાદ બિસ્મિલ। અગાઉના પીરિયડમાં છે એ આપણે કવિ પરિચય અને પાઠના કઠિન શબ્દો છે એનો અભ્યાસ કરી ગયા છીએ। આજે આપણે પાઠમાં આગળ વધીએ છીએ। મેરી માં લેખક છે એ પોતાનું આત્મકથાંશ છે, પોતાના માતા પ્રત્યેની જે એની લાગણી છે એ અહીંયા દર્શાવે છે। અગાઉ મેં વાત કરી હતી કે ભાઈ માતાનું ઋણ છે એ ક્યારેય કોઈ પણ ચૂકવી શકતું નથી। માતા છે એ પોતાનું બાળક જન્મે છે ત્યાંથી લઈ અને પછી ગમે એટલું મોટું થઈ જાય છે તો એની લાગણી, એનો પ્રેમ, એનું જે વાત્સલ્ય હેત છે એ ક્યારેય ખૂટતું નથી। એટલે માતા માટે જે પણ કરે છે, જેટલું પણ કરે છે એ ઓછું પડે છે। તો લેખક પણ અહીંયા એ જ વાત છે એ મૂકે છે કે માં છે એ માત્ર જન્મ જ નથી દેતી, માં છે એ માત્ર જન્મ જ નથી દેતી પણ એ પોતે જે છે એ એના બાળકના વ્યક્તિત્વનું નિર્માણ પણ કરે છે। પહેલી જે શાળા છે, પહેલા કોઈ શિક્ષક જો હોય તો એ છે માતા। પહેલી શાળા છે એ કુટુંબ ગણાય છે અને પહેલા જે આ શીખવનાર આચાર્ય શિક્ષક છે એ માતા ગણાય છે। એટલા માટે અહીંયા જે છે એ લેખક પોતાની માતાનું વર્ણન છે એ કરે છે કે પોતાની માતાનું જે ઋણ હતું એ પોતે ચૂકવી શકતા નથી, એ માટે પોતે જે છે એ કાયમ માટે એના ઋણી છે અને એને અફસોસ છે કે પોતે પોતાની મા માટે કાંઈ જ કરી શક્યા નહીં। હવે જન્મ જન્માંતર સુધી માતાનું ઋણ કોઈ ચૂકવી શકતું નથી એ વાત છે એ આ પાઠમાં કરવામાં આવી છે कि लखनऊ कांग्रेस में छाने के लिए मेरी बड़ी इच्छा थी। दादी जी और पिताजी को विरोध करते रहे किंतु माताजी ने मुझे खर्च दे ही दिया। શું કહે છે કે લખનઉ કોંગ્રેસમાં જ્યારે આપણે ખબર છે કે અગાઉના સમયમાં છે એ આપણા દેશ ઉપર અંગ્રેજોનું રાજ હતું, જાત જાતના જે આંદોલનો છે એ ચાલતા હતા, ક્રાંતિકારી લોકો છે એ જોવા મળતા હતા। તો આ જે લેખક છે એને પણ આવું જે આંદોલન છે એમાં જોડાવાની ઈચ્છા છે પણ એના દાદી અને એના પિતાજી છે એનો વિરોધ કરે છે। પણ કોઈ પણ વાત કોઈ લેખક કે છે એની માતા છે એ હંમેશા એનો સાથ આપે છે। उसी समय शाहजहांपुर में सेवा समिति का आरंभ हुआ। मैं बड़े उत्साह के साथ सेवा समिति में सहयोग देता था। હવે એ સમયની વાત કરે છે કે શાહજહાંપુરમાં સેવા સમિતિનો આરંભ થાય છે અને એમાં લેખક છે એ ઉમંગ સાથે જોડાય છે। पिताजी और दादी जी को मेरे इस प्रकार के कार्य अच्छे न लगते थे। એના પિતાજી અને એના દાદી છે એ હંમેશા લેખક કોઈ પણ કાર્ય છે આવા સમાજ સેવાના કાર્યો કરે છે તો એને એ વસ્તુ ગમતી નથી, હંમેશા એનો વિરોધ કરે છે। એટલે શું થાય છે किंतु माताजी मेरी उत्साह भंग न होने देती थी, जिसके कारण उन्हें अक्सर पिताजी की डांट फटकार तथा दंड सहन करना पड़ता था। એના માતા એના દાદી અને એના પિતા વિરોધ કરે છે પણ હંમેશા એની માતા છે એ કોઈને કોઈ કારણસર એનો સાથ આપી અને એના પિતાજીને એને બધાને મનાવી અને પોતાને જે છે એમાં સહયોગ આપે છે। પણ કે છે કે મારા કારણે છે એ હંમેશા મારી માતાને પિતાજીની डांट खीजनो सहन करवी पड़ती अथवा तो सजा छे ए सहन करवी पड़ती। वास्तव में मेरी माताजी देवी है। मुझ में जो कुछ जीवन तथा साहस आया वह मेरी माताजी तथा गुरुदेव श्री सोमदेव जी की कृपाओं का भी परिणाम है। કે છે કે આમ જોઈએ તો મારી માં છે એ એક દેવી સમાન છે। મારામાં જે કંઈ સાહસ છે, જે કંઈ ગુણો છે, સંસ્કાર છે એ મારી માતા અને મારા ગુરુજી સોમદેવના કારણે જોવા મળે છે। दादी जी और पिताजी मेरे विवाह के लिए बहुत अनुरोध करते किंतु माताजी यह कहती कि शिक्षा पा चुकने के बाद ही विवाह करना
उचित होगा। હવે આપણે ખબર છે કે ભાઈ અગાઉના સમયમાં છે એ બાળ લગ્નનો રિવાજ છે એ આપણા સમાજમાં જોવા મળતો હતો, તો એના દાદી અને એના પિતાજી છે વારંવાર લેખકના લગ્ન વિશે વાત કરે છે, પણ એના માતાજી છે એ ટાળી દે છે. શું કહે છે કે નહીં, હજી છોકરાના લગ્ન કરવા નથી, હજી એને ભણવા ગણવાનું બાકી છે, એ બધું કરી લે, ઉંમર લાયક થાય પછી એના લગ્ન છે એનો વિચાર કરશું. माताजी के प्रोत्साहन तथा सद्व्यवहार ने मेरे जीवन में वह दृढ़ता उत्पन्न की कि किसी आपत्ति तथा संकट के आने पर भी मैंने अपने संकल्प को न त्यागा. હવે લેખક છે વાત કરે છે કે મારી માતાજી મારી માનવ કારણે મારું માનું છે પ્રોત્સાહન, જે હોંસલો, જે ઉત્સાહ વધારવાની રીત હતી એ જોઈ અને એની જે દ્રઢતા યાની કે મજબૂતી, એની જે મક્કમતા છે એના કારણે છે એ આપત્તિ યાની કે સંકટ, કોઈ પણ જાતનું સંકટ છે એ મારી ઉપર હાવી બની શક્યું નહીં. હું બધાને પાર કરી અને એક દ્રઢ સંકલ્પ સાથે હંમેશા આગળ વધતો રહ્યો. एक समय मेरे पिताजी दीवानी मुकदमे में किसी पर दावे करके वकील से कह गए कि जो काम हो वह मुझसे करा ले. હવે એમ કે છે પિતાજી છે વકીલ છે, તો કોઈ એમ કે છે કે ભાઈ કાઈ પણ કામ પડે, તો એના વકીલને કીધું હતું કે ભાઈ કાઈ પણ મુકદ્દમો ચાલતો હતો, તો કાઈ પણ કામ પડે તો એ કે મારા છોકરાને તમે વાત કરી દેજો. कुछ आवश्यक पड़ने पर वकील साहब ने मुझे बुला भेजा और कहा कि पिताजी के हस्ताक्षर वकालतनामे पर कर दो. હવે કઈક જરૂર પડી એટલે વકીલે શું કર્યું તો કે અને લેખકને બોલાવે છે અને કહે છે કે ભાઈ અહીંયા તારા પિતાજીની સાઈનની જરૂર છે, તો એને નથી બોલાવ્યો, તને જ બોલાવ્યો, તો તું કરી આપ. એટલે मैंने तुरंत उत्तर दे दिया कि वह तो धर्म के विरुद्ध होगा. અને લેખક શું કહે છે કે નહીં ભાઈ, હું મારા પિતાજીને સાઈન છે એ કેવી રીતે કરી શકું, એટલે એને એ નિયમની વિરુદ્ધ લાગે છે, એટલે તરત ચોખ્ખી ના પાડી દે છે. इस प्रकार का पाप मैं कदापि नहीं कर सकता. वकील साहब ने बहुत समझाया कि मुकदमा खारिज हो जाएगा, किंतु मुझ पर कुछ भी प्रभाव न हुआ. न मैंने हस्ताक्षर किए. अपने जीवन में हमेशा सत्य का आचरण करता था, चाहे कुछ हो जाए, सत्य बात के देता था. હવે શું કહે છે વકીલ છે એને કહે છે કે ભાઈ આના કારણે છે મુકદ્દમો આગળ વધશે નહીં, જે તો લેખક શું કહે છે કે ભાઈ જે કાઈ હોય પણ હું ક્યારેય ખોટાનો સાથ આપીશ નહીં, હંમેશા હું સત્ય જ કહીશ, એનો પરિણામ જે પણ આવે પણ હું હંમેશા સત્યનો જ સાથ આપીશ. 11 वर्ष की उम्र में माताजी विवाह कर शाहजहांपुर आई थी. उस समय वह नितांत अशिक्षित एक ग्रामीण कन्या के समान थी. હવે એની માતાજીનું વર્ણન છે એ લેખક આપણને જણાવે છે કે 11 વર્ષની ઉંમરે એની માતાજીના લગ્ન છે એ કરી દેવામાં આવ્યા હતા અને પોતે શાહજહાંપુર લગ્ન કરીને આવ્યા હતા. એ સમયે છે એની માતા સાવ બિલકુલ અશિક્ષિત હતા, એક ગ્રામીણ કન્યા, એક ગામડાના જે સાધારણ પરિવારના એક અશિક્ષિત व्यक्ति तरीके पोते आवे छे. शाहजहांपुर आने के थोड़े दिनों बाद दादी जी ने अपनी छोटी बहन को बुला लिया. उन्होंने माताजी को गृह कार्य की शिक्षा दी. दादी छे ए एनी नानी बहनने बोलावी અને આ નાનકડી એવી એના માતા છે, એની ઉંમર છે ખૂબ નાની છે, એક નાનકડી છોકરી 11 વર્ષની એટલે બહુ નાની ઉંમર કહેવાય, એટલે એના બેનને બોલાવે છે અને કહે છે કે ભાઈ મારી વહુને બધા કામમાં તું નિપુણ બનાવી દે, તૈયાર કરી દે. એટલે એના દાદીના બેન જે છે એ આવે છે. थोड़े दिनों में माताजी ने घर के सब कामकाज को सीख लिया और भोजनादि ठीक ठाक प्रबंध करने लगी. થોડાક ટાઈમમાં જ એની માતા છે એ બધું કામ શીખી જાય છે. ભોજન 11 વર્ષની છોકરી છે એને ભોજન બનાવતા પણ ન આવડતું હોય, પણ એમ કહે છે કે ઠીક ઠાક પ્રબંધ જે છે એ કરવા માંડે છે. थोड़े दिनों में मेरे जन्म होने के 5 या 7 वर्ष बाद उन्होंने हिंदी पढ़ना आरंभ किया. पढ़ने का शौक उन्हें खुद ही पैदा हुआ था. मोहल्ले की सखी सहेली जो घर पर आया करती थी, उन्हीं में जो शिक्षित थी, माताजी उसे अक्षर बोध करती थी. હવે એને માતાજીને જે છે એ અંદરથી જ વાંચવાનો શોખ હતો, પણ પોતે અશિક્ષિત હતા. એટલે શું થાય છે, લેખક કહે છે કે મારા જન્મ પછી મારા માતાજી છે એને અચાનક જ આ વાંચવા લખવાનો શોખ જાગે છે, એટલે આજુબાજુની મોહલ્લાની જે સ્ત્રીઓ છે એની ઘરે આવે છે, એમાંથી જે શિક્ષિત છે એની પાસેથી પોતે રોજ થોડું ઘણું શીખી અને એ હિન્દી વાંચતા શીખી જાય છે.
परिश्रम के बल से थोड़े दिनों में ही वह देवनागरी पुस्तकों का अध्ययन करने लगी। मेरी बहनों को छोटी आयु में माताजी ही शिक्षा दिया करती थी અને એની માતાજી છે એની મહેનત અને લગનના કારણે એ વાંચતા લખતા શીખી જાય છે। દેવનાગરીની જે પુસ્તકો છે પોતે વાંચવા માંડે છે અને લેખક વાત કરે છે કે મારી બહેનોને પહેલા શરૂઆતનું શિક્ષણ છે એ પણ મારી માતા જ આપે છે। जब से मैंने आर्य समाज में प्रवेश किया, माताजी से खूब वार्तालाप होता। उस समय की अपेक्षा अब उनके विचार भी कुछ उदार हो गए थे। હવે લેખક શું વાત કરે છે કે આર્ય સમાજમાં પોતે પ્રવેશ કરે છે અને માતાજી કહે છે કે પોતે લેખક છે આર્ય સમાજમાં જોડાય છે પછી એના પુસ્તકો વિશે એના આચાર વિચારો વિશે એના બે મા અને એના મા અને દીકરા વચ્ચે ઘણી બધી વાતો છે એ થતી જોવા મળે છે। यदि मुझे ऐसी माता न मिलती तो मैं अब अति साधारण मनुष्यों की भांति संसार चक्र में फंसकर जीवन निर्वाह करता। के छे कि मने कदाच आवी माता न मळे तो हूँ मारा जीवन में आटलू आगळ वधी सकत नहीं। એટલે લેખક અને એની માતાની વાત છે કે પોતે જે છે એ વાત કરે છે કે આ સંસાર ચક્રમાં હું ફસી અને મારું જીવન નિર્વાહ છે કરતો હતો। યાની કે લેખકને કહેવાનો મતલબ શું છે કે ભાઈ એના માતા અને એની જે એના દાદી અને એના પિતાજી છે એના લગ્ન નાનપણથી જ કરાવી દેવા માંગતા હતા તો લેખક છે એ આજે અહીંયા સુધી પહોંચી શકત નહીં, એ સંસારમાં પોતે ગોઠવાઈ જાય। એટલે વાત કરે છે કે शिक्षार्थी के अतिरिक्त क्रांतिकारी जीवन में भी उन्होंने मेरी वैसी ही सहायता की जैसी मेजनी को उनकी माता ने की थी। माताजी का सबसे बड़ा आदेश मेरे लिए भी यही था कि किसी की प्रोत्साहन न हो। उनका कहना था कि अपने शत्रु को भी कभी प्रमाण दंड न दे। उनके इस आदेश की पूर्ति करने के लिए मुझे मजबूर दो एक बार अपनी प्रतिज्ञा भंग करनी पड़ी। लेखक શું વાત કરે છે અહીંયા કે એની માતાજી છે એ હંમેશા એના માટે એક પ્રેરણા મૂર્તિ बनी रही है। माताजी का सबसे बड़ा आदेश मेरे लिए यह था कि वह प्रोत्साहन होने के नुकसान न करने शत्रु मापदंड प्रमाण दंड छे ए दे छे, उनके आदेश अनुसार मजबूर न करे, एनी प्रतिज्ञानो भंग छे ए न करे। एवी रीते लेखक माटे एनी माता छे एक प्रेरणा मुक्ति बनी रही छे। आजे जे छे ए आपणे अहींया सुधी राखीए छीए, આગળનું જે છે એ આગળના પીરિયડમાં કરશું।